નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન, સિક્રેટ રહસ્ય, ગુપ્તતા, ભેદ, યંત્રોનું રહસ્ય પોયમનો અભ્યાસ કરીશું. આની પહેલાં આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી, રીડ 2 અ પાલનપુર યુથ રેઇનવેન્ટ્સ ધ હમ્બલ વોચનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેના વિડીયો યુટ્યુબ ઉપર તમને મળી રહેશે. આજે આપણે રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન પોયમની વાત કરીશું. બહુ મસ્ત પોયમ છે, રૂડિયાર્ડ કિપલિંગે લખેલી છે. આ પોયમમાં યંત્રોની આત્મકથા ને ટૂંકમાં સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવ્યો છે. કોની આત્મકથા છે? યંત્રોની. કવિએ યંત્રોના જન્મથી માંડીને એટલે બનાવ્યા હોય ત્યારથી માંડીને માનવોની ભિન્ન ભિન્ન જરૂરિયાતો સંતોષવા તેમની વિવિધતા, યંત્રોની પોતાની જરૂરિયાતો, માનવો માટે સતત કામ કરતા રહેવાની તેમની પ્રતિબદ્ધતા વગેરે વ્યક્ત થયા છે. આ પોયમમાં શું કર્યું છે રૂડિયાર્ડ કિપલિંગે કે યંત્રોનું અહીંયા આત્મકથાની વાત કરવામાં આવી છે. યંત્રોનો બનાવ્યા ત્યારથી માંડીને જે માનવો જે છે, મનુષ્યો જે છે, એની જુદી જુદી જરૂરિયાતો સંતોષવા તેમાં વિવિધતા દર્શાવવામાં આવી છે યંત્રોમાં. જો દરેક યંત્ર મશીન જે છે બધા જરૂરિયાત માટે, દરેક વસ્તુ માટે દરેકનું યંત્ર હશે એ જુદું જુદું હશે. એક મશીનમાંથી, એક યંત્રમાંથી બધું નથી બનતું. દાખલા તરીકે આપણે ગાડીના સ્પેર્સ પાર્ટ્સ કહીએ તો એનું યંત્ર પણ જુદું હોય છે, એનું મશીન પણ જુદું હોય છે ને. આપણે સિલાઈ મશીનથી બધા યંત્ર ન બની શકાય, માત્ર એનાથી કપડાં જ સીવી શકાય, બરાબર છે. એમ જ્યારથી યંત્રોનો બનાવ્યું, યંત્રોના જન્મથી એટલે યંત્રો બનાવવામાં આવ્યું ત્યારથી માંડીને માનવીની જે જુદી જુદી જરૂરિયાતો સંતોષવા તેમાં તેમની વિવિધતા દર્શાવવામાં આવી છે. યંત્રોની પોતાની જરૂરિયાતો છે તે દર્શાવવામાં આવી છે આ પોએમમાં. માનવો માટે, મનુષ્યો માટે સતત કામ કરતા રહેવાની તેમની જે પ્રતિબદ્ધતા જે છે તે આ પોએમમાં વ્યક્ત કરવામાં આવી છે. યંત્રોની જે કાર્યશૈલી જે છે, જે કાર્ય કરવાની પદ્ધતિ જે છે તેને પણ અહીંયા ટૂંકમાં આ પોએમમાં રજૂ કરવામાં આવી છે. યંત્રો પાસે લેખકે રૂડિયાર્ડ કિપલિંગે યંત્રો પાસે કબૂલાત કરાવી છે. શું કબૂલાત કરાવી છે? કે અમે લાગણી વિહીન છીએ. યંત્રો પાસે કબૂલાત કરાવી છે. શું? કે યંત્રો જે છે તે લાગણી વિહીન છે, તેમાં લાગણી નથી. અમારો કાયદો નિયમ પણ છે. દર શુક્રવારે આપણે જોજો બંધ રહેશે. ઘંટી છે, દળવાની ઘંટી, શુક્રવારે આપણે મિલું છે, એ બધું બંધ રહેશે. કે અમારો પોતાનો કાયદો પણ છે. જો અમારી સાથે કામ કરવામાં જરા પર ભૂલચૂક કરશો, યંત્રો કહે છે, તો અમે કોઈ કાલે તમને માફ નહીં કરીએ, એટલે મારી નાખશે. મશીનને નથી ખબર, મશીનમાં તમે હાથ નાખો આંગળા કપાઈ જાય. મશીનને નથી ખબર, દયાવિહીન છે, એ લાગણી વિહીન છે. એને નથી ખબર કે આને હાથ નાખ્યો શું બંધ થઈ જાય, કાપી જ નાખે. એટલે કે જો તમે અમારી સાથે કામ પાડવામાં જરા પણ ભૂલચૂક કરશો, તમે તમને કોઈ કાળે માફ કરશું નહીં. યંત્રો એ પણ કબૂલે છે કે અમે પૃથ્વી પર સર્વશક્તિમાન હોવા છતાં છેવટે તો માનવ મગજના બાળકો છીએ. જો અહીંયા તમે મારો, ગમે એટલું ઓલું કરો, એ કંઈ વાગે નહીં, એ કંઈ રોવે નહીં. શું કહે છે યંત્રો? કે અમે પૃથ્વીમાં સર્વશક્તિમાન છીએ, છેવટે માનવ મગજના બાળકો પેદાશ છીએ. માનવો એનું યંત્ર બનાવશે, એને ગોઠવણી કરશે, બરાબર. મનુષ્ય ચાહે તો એને શરૂ કરશે, એના મન થાય તો એને બંધ કરશે. એટલે કે માનવ મગજના બાળકો પેદાશ છીએ. બનાવ્યું છે તો માણસ જ છે ને. અહીંયા રૂડિયાર્ડ કિપલિંગે આ કાવ્યાત્મક રચનામાં યંત્રોને પૂરો પરિચય કરાવ્યો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી, મીન્સ
જ્યારથી બનાવવામાં આવ્યું ત્યારથી તેનો ઉપયોગ બંધ થાય ત્યાર સુધીનો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેસનમાં યંત્રો વિશેની આત્મકથા, યંત્રોનું રહસ્ય, જેમાં રૂડિયાર્ડ કિપલિંગે યંત્રોની આત્મકથાની વાત કરવામાં આવી છે. શરૂઆત કરીએ કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન્ડ. ઓર બેડ ધાતુની કેરી અને માઇન્ડ એટલે કે ખાણમાંથી, કે જે ધાતુની કેરી અને ખાણ ક્યાં હોય? ધરતીના પેટાળમાં, ધરતીમાં ઊંડે ઊંડે સુધી. ધરતીના પેટાળમાં પડેલી ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા છે. એ જે શેકરણ મશીન બનાવતા હોય ને, એ કંઈ બધું તૈયાર ન હોય, જમીનમાંથી કાઢે ધાતુ મિશ્રિત માટી. તમે જો વાસણ બનાવે છે, એ લોકોને ખબર હોય છે, કાળી માટી, લાલ માટી, જુદી જુદી માટી હોય, એ જમીનમાંથી કાઢે. એટલે પહેલી લાઈનમાં શું કહે છે યંત્રો વિશે? કે અમને ધરતીના પેટાળમાં પડેલી ધાતુ મિશ્રિત માટી, ઓરબેડ. ઓરબેડ એટલે શું થાય? કે ધાતુની કેરીમાંથી અને ખાણમાંથી મેળવવામાં આવ્યા. વી વેર મેલ્ટ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. મેલ્ટ પીગાળવું, ફર્નેસ ભઠ્ઠીમાં, પીટ ખાડો. શું કહે છે? મેલ્ટ એટલે પીગાળવું, પીગાળવાનું. ફર્નેસ એટલે ભઠ્ઠી, ભઠ્ઠી હોય હીટર, ગરમ ગરમ ભઠ્ઠો હોય તેમાં. અને પીટ એટલે ખાડો, કે અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા. જો શરૂઆત કઈ રીતે કરે છે, બનાવે છે કઈ રીતે, જન્મ કઈ રીતે થાય છે યંત્રોનો? તો કે અમને ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા. પછી અમને શું કરવામાં આવ્યું? અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા. એને ગરમ કરે, મિશ્રિત કરે, પીગાળે. બરોબર છે? પીગાળવું જ પડે તો તેના જે યંત્ર બનાવવું હોય એનો શેપ નક્કી થાય ને, આકાર નક્કી. વી વેર કાસ્ટ. વી વેર કાસ્ટ એટલે બીબામાં ઢાળવું, પાથરવું. બરોબર. વ્રોટ. વ્રોટ એટલે શું થાય? વ્રોટ એટલે ઘડતર કરાયું. હેમર હથોડાથી ટીપવું. ટુ ડિઝાઇન નિર્માણ કરવું. વી વેર કાસ્ટ બીબામાં ઢાળવું, વ્રોટ ઘડતર કરાયું, હેમર ટુ ડિઝાઇન હથોડાથી ટીપવું, ડિઝાઇન નિર્માણ કરવું. તો શું કહે છે? કે અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા. અમારું નિર્માણ કરવા માટે ટુ ડિઝાઇન, કાસ્ટ બીબામાં ઢાળવામાં આવ્યા. પછી વ્રોટ ઘડતર કરાયું, એન્ડ હેમર અને હથોડા વડે ટીપવામાં આવ્યા. પહેલાં અમને ધાતુની કેરીમાંથી, ધાતુ મિશ્રિત માટીમાંથી, કેરીમાંથી, ખાણમાંથી મેળવવામાં આવ્યા. પછી તેને અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા. પછી શું કરવામાં આવ્યું? અમારું નિર્માણ કરવા માટે, અમારી રચના, અમને બનાવવા માટે, ડિઝાઇન, અમારી ડિઝાઇન નક્કી કરવા માટે, નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા. અમારું ઘડતર કરાયું અને હથોડા વડે ટીપવામાં આવ્યા. વી વેર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ એન્ડ ગેસ ટુ ફિટ. વી વેર કટ એન્ડ ફાઇલ. ફાઇલ એટલે શું થાય? ધારદાર કરવું કે ચમકાવવું. ટૂલ ઓજાર કામ કરવું. ગેસ માપવું, માપણી કરવી. ટુ ફિટ એટલે બંધ બેસતું કરવા. શું કરવામાં આવ્યું? કે અમને સાનુકૂળ બનાવવા, બંધ બેસતું કરવા માટે અમને કાપવામાં આવ્યા. ફાઇલ ઘસીને ધારદાર ચમકતા બનાવવામાં આવ્યા. ટૂલ અમારા પર ઓજારકામ કરવામાં આવ્યું. એન્ડ ગેસ અને વિવિધ અંગોને જોડવામાં આવ્યા. પેલા નિર્માણ કરવા માટે અમને એક બીબામાં ઢાળવામાં આવ્યા. અમારું ઘડતર કરાયું અને હથોડા વડે ટીપવામાં આવ્યા. હવે ફિટ કરવા માટે, સાનુકૂળ કરવા માટે, એક સાધન સાથે બીજા સાધનને જોડવા માટે, સાનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા. ઘસીને ચમકદાર કરવામાં આવ્યા. ટૂલ ઓજારકામ કરવામાં આવ્યું. ગેસ વિવિધ અંગોને જોડવામાં આવ્યા. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. ઓલ વી આસ્ક માંગીએ છીએ, અમે માંગીએ છીએ. કેટલું માંગીએ છીએ? થોડું પાણી,
કોલસો અને તેલ એટલું જ અમે માંગીએ છીએ. કોણ કહે છે? મશીન. થોડા પ્રમાણમાં પાણી, કોલસો અને તેલ એટલું જ અમે માંગીએ છીએ. એન્ડ ધ 1000 of an each to give us play. 1000 of an each એટલે કે અતિશય નાની જગ્યા. 1000 of an each એટલે અતિશય નાની જગ્યા. અમને કાર્યરત થવા માટે જોઈએ છે ઈચના 1000 ભાગ જેટલી મોકળાશ. અમને અમને કામ કરવા માટે માત્ર અતિશય નાની જગ્યા જોઈએ છીએ. કોણ કહે છે? મશીન. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. આટલી જરૂરિયાત પૂરા પાડીને અને હવે તમે અમને કામે લગાડી દો. હવે તમે અમને કામે લગાડી દો. ચા એનો જન્મ શું કહે છે કે ધરતીના પેટાળમાંથી ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા. પછી એક ભઠ્ઠીમાં ખાડામાં પીગાળવામાં આવ્યા. પછી અમારું ડિઝાઇન રચના માટે નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા. અમારું ઘડતર કરાયું. અમને હથોડા વડે ટીપવામાં આવ્યા. પછી સાનુકૂળ બનાવવા માટે એક સ્પેર પાર્ટને એક યંત્રને બીજા યંત્ર સાથે જોડવા માટે સાનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા. ધારદાર ચમકતા બનાવવામાં આવ્યા. અમારા પર ઓજારકામ કરવામાં આવ્યું અને અમારા વિવિધ અંગોને જોડવામાં આવ્યા. મશીનો શું કહે છે કે અમે થોડા પ્રમાણમાં પાણી, કોલસો અને તેલ એટલું જ માંગીએ છીએ અને અમે કાર્યરત થવા માટે બહુ નાની જગ્યા, અતિશય નાની જગ્યા જોઈએ છે. અને આટલી જરૂરિયાત પૂરી કર્યા પછી કેટલી કે બહુ અતિશય નાની જગ્યા, પાણી, કોલસો, તેલ અને અતિશય નાની જગ્યા આપી દો. આટલી જગ્યા પૂરી કર્યા પછી હવે તમે અમને કામે લગાડી દો. વી વિલ સર્વ યુ 420 hours a day. અમે દિવસના 24 કલાક તમારી માટે કાર્ય કરીશું, કાર્યમાં રહીશું. આટલી વસ્તુ તમે આપી દો, તેલ, પાણી, કોલસો અને અતિશય નાની જગ્યા આપી દો એટલે અમે તમારા માટે અને તમે અમને કામે લગાડી દો તો અમે તમને દિવસના 24 કલાક તમારી માટે કાર્ય કરીશું. 24 દિવસમાં 24 કલાક તમારી માટે કાર્ય કરીશું. We can pull and howl and push and lift and drive. We can pull એટલે ખેંચવું, howl ખસેડવું એમ, પુશ ધકેલવું, પુશ એટલે ધકેલવું, લિફ્ટ ઉઠાવવું, એન્ડ ડ્રાઈવ ચલાવવું. જો અમે ખેંચીએ, પુલ એટલે ખેંચવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેક્ટર જે છે બરોબર, મશીન જે છે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય. હાઉલ ઘસેડીએ, આમ ધક્કો પણ મારી શકો, ઘસેડીએ. પુશ થેલીએ બરોબર, ધક્કો પણ મારી શકીએ. લિફ્ટ ઉઠાવી પણ શકીએ. એન્ડ ડ્રાઈવ અને ચલાવી પણ શકીએ. તો મશીનો શું કહે છે કે અમે ખેંચીએ, ઘસેડીએ, ઠેલીએ, વળી ઉઠાવીએ અને ચલાવી પણ શકીએ. કોણ? મશીનો. We can print and plow and weave and heat and light. અમે પ્રિન્ટ છાપીએ, પ્લાવ ખેડીએ, વીવ વણીએ, હીટ ઉષ્મા આપીએ, એન્ડ લાઇટ અને પ્રકાશ. તો મશીન શું કહે છે? અમે છાપીએ, ખેડીએ, વળી વણીએ, ઉષ્માને પ્રકાશ પણ આપી શકીએ. કોણ? મશીન. We can run and race and swim and fly and dive. We can run અમે દોડીએ, રેસ હરીફાઈ કરીએ, સ્વિમ તરીએ, ફ્લાય ઉડીએ, ડાઈવ ડૂબકી પણ મારીએ.
શું કહે છે કે અમે દોડીએ અને હરીફાઈ કરીએ, વળી તરીએ, ઉડીએ અને ડૂબકી પણ મારી શકીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે વી કેન સી જોઈ શકીએ, હિયર સાંભળી શકીએ, કાઉન્ટ ગણી શકીએ, રીડ વાંચીએ, રાઇટ લખી પણ શકીએ. અમે જોઈએ તેમજ સાંભળીએ, વળી ગણીએ, વાંચીએ અને લખી પણ શકીએ. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. જેના થકી અમે, જે કાયદા થકી અમે અમારું અસ્તિત્વ ટકેલું છે, અમારું જે કાયદા થકી અમારે જીવી રહ્યા છીએ, અમે જે અસ્તિત્વ અમારું ટકેલું છે તે કાનૂન કૃપા કરીને યાદ રાખજો. પછી 24 કલાક એટલે એમાં તમે પછી 48 કલાક પછી મશીનને આરામ જોઈને, એટલે મશીન એવું કહે છે કે જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે એ કાનૂન કૃપા કરીને યાદ રાખજો. We are not built to comprehend a lie. We are not built to comprehend a lie. Comprehend સમજવું, ગ્રહણ કરવું, lie જૂઠાણું. અમે અનિષ્ટને, જૂઠાણાને સમજી શકીએ એવી રીતે અમારું નિર્માણ કરાયું નથી. બિલ્ટ એટલે નિર્માણ કરાયું. અમે જૂઠાણું, અનિષ્ટને સમજી શકીએ એવી રીતે અમારું નિર્માણ કરાયું નથી. અમારામાં લાગણી નથી. અમને ખબર પડે કે ભાઈ આ આત્મનો, આ વ્યક્તિ જો આની ઉપર પડશે તો સામેના વ્યક્તિને નુકસાન થશે, અમે બંધ થઈ જઈએ. અમારામાં અમે અનિષ્ટને સમજી શકીએ, જે વ્યવહારુ ન હોય તેવું સમજી શકીએ એવું અમારું નિર્માણ કરાયું નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. નાઇધર લવ પ્રેમ, પીટી દયા, અમે ફોરગીવ માફી. અમે પ્રેમ કે દયા નથી દાખવી શકતા કે નથી અમે માફી આપી શકતા. અમે પ્રેમ નથી રાખી શકતા, દયા નથી રાખી શકતા કે માફી પણ આપી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. આનું મતલબ શું થાય છે? વી કેન નાઇધર લવ નોર પીટી ઓર નોર ફોરગીવ. પ્રેમ, અમે દયા, પ્રેમ નથી દાખવી શકતા કે નથી માફી આપી શકતા. એટલે શું કે અમને સમજવા માટે દિમાગ, મગજ, સંવેદનશીલ, લાગણીશીલ હૃદય અમે ધરાવતા નથી. ઇફ યુ મેક સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. અમારી જોડે વ્યવહાર કરતી વખતે, હેન્ડલિંગ, અમારા મશીનનું હેન્ડલિંગ કરતી વખતે, ચલાવતી વખતે સહેજ પણ ભૂલ કરશો તો તમે મરી જશો. તમે મરી જશો. અમને હેન્ડલ કરવામાં, અમને અમારી સાથે વ્યવહાર કરતી વખતે સહેજ પણ તમે ભૂલ કરશો તો તમે મરી જશો. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન ફ્રોમ યોર આઈ. અમારો ધુમાડો સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી શકે છે. તમે મરી શકો છો, મરી જાઓ છો. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર વિલ શાઇન અગેન. એ ધુમાડો ગાયબ થઈ જશે અને સ્વર્ગમાં તારા ફરી ચમકી ઉઠશે. એટલે કે તમે જો અમારી સાથે વ્યવહાર કરવામાં થોડી પણ ભૂલ કરશો તો તમે મરી જશો. અમારો ધુમાડો સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી શકે છે. અમારો ધુમાડો જે છે એ તમારી આંખને નબળી પાડી શકે છે, પરંતુ ધુમાડો ગાયબ થઈ જશે અને સ્વર્ગના તારા ફરી ચમકી ઉઠશે. એટલે શું કે ધુમાડો ગાયબ થઈ જશે, તમે મરી જશો અને પછી તમે ક્યાં પહોંચી જશો? આકાશમાં ચમકી ઉઠશો. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. કારણ કે અમે ગમે તેટલા શક્તિ, વજન કે કદ ધરાવતા હોઈએ છતાંય વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્લડ. છતાંય તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી. તમે જેમ ચલાવો છો એમ અમારે ચલાવવાનું. તમે બંધ કરો તો અમે બંધ થઈ જઈએ, તમે શરૂ રાખો તો અમે શરૂ રહી જઈએ. બરાબર? તમે એમ કહો 10 કલાક કામ કરો તો અમે 10 કલાક, તમે એમ કહો 22 કલાક તો 22 કલાક કામ કરીને આપીએ છીએ. પણ
અમે આટલા સર્વશક્તિમાન હોવા છતાં માનવ મગજના અમે બાળકો પેદાશ છીએ. અમે માનવ મગજના પેદાશ છીએ. કોઈ હલકી વસ્તુ વાપરે, કોઈ ભારે વસ્તુ વાપરે, ઘડીકમાં બગડી જાય. સમજાય છે? એટલે આ એક પોયમ જે છે તે રૂડિયાર્ડ કિપલિંગે મશીનનું જે આત્મકથા જે છે તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. ફરીથી એકવાર આપણે આખું સમજી લઈએ કે અમને ધાતુ મિશ્રિત માટીમાંથી, ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા. અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગળવામાં આવ્યા. અમારું નિર્માણ કરવા માટે અમે બીબાવા ઢાળવામાં આવ્યા. અમારું ઘડતર કરાયું. અમને હથોડા વડે ટીપવામાં આવ્યા. સાનુકૂળ બનાવવા માટે, ફિટ કરવા માટે, સાનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા. ઘસીને ધારદાર ચમકતા બનાવવામાં આવ્યા. અમારા પર ઓજારકામ કરવામાં આવ્યું. અમારા વિવિધ અંગોને જોડવામાં આવ્યા. થોડા પ્રમાણમાં પાણી, કોલસો, તેલ એટલું જ અમે માંગીએ છીએ, મશીન કહે છે. અને અમને કાર્યરત થવા માટે અતિશય નાની જગ્યા માંગીએ છીએ. આટલી જરૂરિયાત પૂરી પાડીને હવે તમે અમને જો કામે લગાડી દો એટલે અમે દિવસના 24 કલાક તમારું કામ કરીશું, તમારા માટે કામ કરીશું. અમે ખેંચીએ, ઘસડીએ, ઠેલીએ, વળી ઉઠાવીએ અને ચલાવી પણ શકીએ. અમે છાપીએ, ખેડીએ, વણીએ, ઉષ્માને પ્રકાશ પણ આપી શકીએ. અમે દોડીએ અને હરીફાઈ કરીએ, તરીએ, ઉડીએ અને ડૂબકી પણ મારી શકીએ. અમે જોઈને તેમજ સાંભળીએ, ગણીએ, વાંચી અને લખી પણ શકીએ. પણ જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે એ કાનૂન કૃપા કરીને યાદ રાખજો. અમે અનિષ્ટને સમજી શકતા નથી. એવી રીતે અમારું નિર્માણ કરવામાં નથી આવ્યું. અમે પ્રેમ કે અનુકંપા, દયા અમે દાખવી શકતા નથી. અમે માફી આપી શકતા નથી. એટલે કે અમારે એવું દિમાગ, એવું મગજ કે એવું સંવેદનશીલ હૃદય અમે ધરાવતા નથી. અમારી સાથે વ્યવહાર કરતી વખતે સહેજ પણ ભૂલ કરશો તો તમે મરી જશો. અમારો ધુમાડો સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી શકે છે. એ ધુમાડો ગાયબ થઈ જશે અને સ્વર્ગના તારા ફરી ચમકી ઉઠશે. કારણ કે અમે ગમે તેટલા શક્તિ, વજન અને કદ ધરાવતા હોઈએ છતાંય તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પોયમ થાય છે પૂરી. ઓકે, આભાર.